વડાલી શહેર અને તાલુકાના ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ બ્લડ કેમ્પ કરીને મનાવવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લા વડાલી સ્વામિનારાયણ મંદિર ખાતે શહેર અને તાલુકાના ભાજપ સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરી વિશ્વ નેતા નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને બ્લડ આપી ગરીબ જનતા તેમજ દેશના જવાનોને કામ આવે તે માટે લોહી આપવામાં આવ્યું હતું, જેમાં શહેર પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ, હરિસિંહ, રવિન્દ્રભાઈ બારોટ, ગિરીશભાઈ દવે, અમૃતભાઈ, નરેશભાઈ પટેલ વગેરે જેવા સંગઠનના લોકો ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કરાવ્યું હતું। સાહેબ, બ્લડ કેમ્પનું આયોજન શાના માટે કર્યું આજ રોજ આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન, ગુજરાતના બનોતા પુત્ર અને આપણા વિશ્વ નેતા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે 73મો જન્મદિવસ છે। ત્યારે સૌથી પહેલાં તો આજે વડાલી તાલુકા ભારતીય જનતા પાર્ટી અને શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદી સાહેબને અમે સૌ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને સાહેબના જન્મદિવસની યાદમાં આજ રોજ અમે તાલુકા અને શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાલી સ્વામિનારાયણ મંદિરમાં બ્લડ કેમ્પનું આયોજન કરી અને ખૂબ મોટી સંખ્યામાં આજે લોકોએ ભાગ લીધો છે અને આ રીતે એમનું આયોજન કરી અને આ બ્લડ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઉપયોગમાં આવે એ માટેનું આયોજન કર્યું છે।